રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. સચ્ચિદાનંદ ભગવાનની જય. મોટી ફેક્ટરીમાં કેટલી જાતનો માલ બનતો હોય, મોટો ઉદ્યોગ હોય, મોટું કારખાનું હોય, અઢળક માલ બને જ જતો હોય, બને જ જતો હોય. એ રીતે આપણા ચિત્તની અંદર, આપણા મનની અંદર કલ્પનાઓ અને ચિત્તના ભાવોમાં રમણનો વેપાર બહુ મોટા પાયે ચાલે છે. એટલે કેટલી જાતના એના કારણે સંસ્કારો બને જ જાય છે. કોઈ સારું ભરવા માટે ગમતા આધ્યાત્મિક વાતોને ભરે રાખે છે, કોઈ જગતને ભરે રાખે છે, કોઈ પૈસો ઉપાર્જન થાય એ વિદ્યાઓને ભરે રાખે છે, તો કોઈ પોતાની સત્તા કાયમ ટકે એટલા માટે ભરે રાખે છે. પણ બધું કલ્પી અને ઠાસી મનને ભરે રાખે છે. હવે મનને ખાલી કરવું તો મજા આવે. ખૂબ અશાંતિ છે, ખૂબ ભરાઈ ગયું છે, બોજ બની ગયો છે. એટલે કેવી રીતે કરવું ખાલી? તો મનને ખાલી કરવું એટલે શું કરવું? તો બધા જ્ઞાનો એમાંથી બાદ નથી કરવાના, બધા અનુભવો નથી બાદ કરવાના, પણ અશાંતિને બાદ કરવાની છે. એટલે અશાંતિને ગોતવા નીકળવાનું. અશાંતિ શું છે? અશાંતિ ક્યાંથી ઊભી થઈ ને એ અશાંતિને જોવાનું. એને અશાંતિને ગોતવા જશું એટલે એ ધીરે ધીરે એ બંધ થતી જશે, એટલે મન ખાલી થઈ જશે. તો અશાંતિને ગોતો. આપણને એવું લાગતું હોય કે ધ્યાનથી, જ્ઞાનથી, સત્સંગથી મન ખાલી થઈ ગયું, તો એની અંદર એ બીજું બધું ભરાયેલું હોય છે. ખાલી કરવું છે એટલે બિલકુલ ઠરી જાય, બિલકુલ રહે નહીં એવું ખાલી કરવાનું છે. તો આપણું સારું ભરવા જઈએ છીએ જ્ઞાની તરીકે, ધ્યાન કરીને, તો સારું નબળું બધું ભરાય જ છે પાછું. અને એની ભ્રાંતિઓ ચાલુ રહે છે. એટલે કહે છે કે અજ્ઞાની જે છે ને, અજ્ઞાન દશા, એના પછી જ્ઞાનની દશા બહુ નડે. જ્ઞાનની ભૂમિકા પોતે જે માનતો હોય ને એમાંથી નીકળવું કાઠું છે. તો અહીંયા ભરે છે કોણ એ જોવાનું છે. જો એનો વિવેક થઈ જાય ભરનારાનો, કે કેટલો ભમીને ભર કરે છે, તો એ ભરનારાને ગોતીએ ને એનામાં વિવેક ઊભો થાય, તો એનામાં ભરવાપણું ખાલી થાય, તો મન ના ભરાય. ભરનારામાં ભરવાપણું ખાલી કરવાનું. પણ આપણું શું થાય છે? મહેનતથી વધારે ભરાઈ જાય છે મન. જેટલી મહેનત કરીએ મનને ખાલી કરવાની, તો કેવી રીતે ભરાય છે? બધું યાદ કરીને, જે લક્ષ્ય બની ગયું હોય અવિવેકમાં, પોતે માનેલું શાંતિ અને પોતે માનેલો આનંદ આ જ રીતે મળશે એવું નક્કી થઈ ગયું હોય, તો એ ઊંધું લક્ષ્ય બની ગયું હોય, તો એના માટે કરીને સતત યાદો આવે ને એવું બનવાની મહેનત ચાલુ થાય છે. એટલે વિવેકમાં લક્ષ્ય આપણું, આપણા છોકરાઓના માટે શું લક્ષ્ય બન્યું છે? એ શેનાથી સુખી થશે? તે આપણી માન્યતા હોય મુજબનું આપણને લાગે છે કે એનાથી સુખી થશે, એટલે એના તરફની ગતિ હોય છે. તો મનને વધારે ખાલી કરવાનું કેવી રીતે, એ વિષય મુખ્ય આપણે. તો મન મોજું ચૈતન્યનું, જ્યાં ઉપજે ત્યાં સમાય.
તો મોજું છે એ મોજા તરીકે જ રહે, તો એમાં બીજું કાંઈ નથી રહેતું. મોજામાં વળી પાછી ભ્રાંતિઓ, વળી હું શરીર છું, હું આવો છું, મારે આ જોઈએ છે. ખાલી મોજા તરીકે રહ્યો તો કાંઈ વાંધો નથી. તો એની અંદર તમે હું કે શરીર કે કંઈ ભેળવવાનું કે કોઈ કલા એ આવતી જ નથી, ખાલી મોજા તરીકે રહેતો. પણ મોજાની હંગાથે આપણો ઊભો થયેલો ભાવ જીવાત્માનો, અજ્ઞાન દશાનો, એના કારણે બંધન લાગે છે. આપણે જ ભરીએ છીએ આ બધું. આપણે કલા, આપણું લક્ષ્ય, હું શરીર છું, આ બધું આપણે જ ભર્યું છે. તો ખાલી આપણે કરવાનું છે. તો ખાલી કરવા માટેની મહેનત થાય છે, તો એ પ્રમાણે એ ઈચ્છાઓથી એ ભરાઈ જાય છે. ખાલીને જોવું હોય તો ખાલીને જોઈએ આપણે. મન ખાલી છે તો જોવું, તો જોવા પણાથી ભરાય છે. તો આ બધી રીતે ફસામણી છે એવું લાગે આપણને. તો હવે આપણે મનને ખાલી કરવું છે કે મનને ચોખ્ખું કરવું છે? આપણને એમ લાગે છે કે મન ભરેલું છે એટલે શું છે કે ગંદુ છે. સૂક્ષ્મ વાત એ છે. તો મનને ચોખ્ખું કરવું, ચોખ્ખું છે એટલે એ ખાલી જ છે. પછી તો ક્યારે એ ભરાયેલું છે ને એની મેળાએ ખાલી ક્યારે થાય છે? પ્રાણ જાય ત્યારે બધું ખાલી જ થઈ જાય છે, મન જ જતું રહે છે આખું. તો દરેકને ચોખ્ખું મન છે એ ગમે છે. બધાની વચ્ચે બેઠા હોય ને જેટલું ચોખ્ખું મન ભરાય હોય ને એટલું બધાને ગમે છે. મન ભર્યું છે અને મનને ખાલી કરવું છે, આ બધી એ ભ્રાંતિ છે. કરવાનું છે એટલું કે આપણે પોતે એમાં ભળી ગયા છીએ, તો આપણે મનથી છૂટા થવાનું છે. મનને ખાલી કરવાનું છે તો મનને સત્તા આલીએ છીએ. મનને ભરવાનું થાય છે ત્યારે સત્તા આલીએ છીએ. પણ મનને છૂટું રમવા દઈએ અને આપણે આપણને જાણીએ તો મનની કોઈ સત્તા નથી. એની તાકાત ઓછી થઈ જાય, અશક્ત થઈ જાય, મોદું થઈ જાય. એટલે એને આપણે તટસ્થ થઈ જઈએ એનાથી, અને એની અંદર આપણામાં વિવેક આવી જાય છે. ત્યારે તરત જ મન પોતે હાર સ્વીકારી લે છે, હાથ અદ્ધર કરી દે છે. હું તો પતી ગયો, હોય મારી સત્તા નથી ખરેખર તો. અને પછી દુઃખ પ્રતિકૂળ હોય કે અનુકૂળ હોય, બધું આપણા કલ્યાણ માટે હોય ને એવું લાગવા માંડે. પછી આખું દ્રષ્ટિકોણ જ જીવનનો બદલાઈ જાય. આપણે સ્વામી બની જઈએ અને મન છે પછી ગુલામ બની જાય ને ત્યારે કોઈ દુઃખ આવતું હોય ને તો આપણને કાંઈક આપતું જાય. પ્રતિકૂળતા આવતી હોય, અનુકૂળતા આપતી જાય, તો આપણને અંદર વિવેક હોય એટલે આપણા વિકાસ માટે કંઈક થાય એવું આપણને લાગે. તો આ બધા જે ભાવો છે એ ભાવોની સાથે આપણે વિચલિત થઈએ છીએ. દયા, કરુણા, દ્વેષ, ક્રોધ, રાગ, આ બધા ભાવોમાં આપણે ઓળઘોળ સાથે ને સાથે થઈ જઈએ છીએ. તો એ વખતે શું થાય છે કે ચિત્તની દશા તે ચિત્ત ઓગળી જાય. જેમ મીણબત્તી ઓળગી, મીણ ઓગળી જાય, કડક હોય અને ઓગળી જાય મીણ તાપમાં તપીને. લાખને તપાવવાથી લાખ ઓગળી જાય, દ્રવિત થઈ જાય. તો આ ભાવો જે છે એ ચિત્તરૂપી લાખને, ચિત્તરૂપી મીણને તપાવી અને દ્રવિત કરે છે ભાવો બધા. અને એમાં પણ જો ઓગળેલું
મીણ હોય ને એમાં કલર લાલ નાખીએ, કૂદો નાખીએ, નોખો નોખો નાખીએ ને તો એ રંગ એમાં ભળી જાય અને પછી જ્યારે કડક થાય ને એ મીણ ત્યારે એવા કલરનું બની ગયેલું હોય. ઠંડુ થયા પછી જોઈએ તો રંગવાળું દેખાય, મીણબત્તી બધી નોખા નોખા રંગની. એટલે ભોગવવામાં આપણું ચિત્ત વધારે ને વધારે પીગળી જાય છે, વધારે દ્રવિત થાય છે ચિત્ત. એટલે આપણને એમ એને આપણી વેદાંતની ભાષામાં કહીએ કે ચિત્ત પરિચિંતા આવી જાય છે આપણી. તો આપણે એમાં પાછી ભળી જઈએ છીએ પીગળેલા ચિત્તમાં, ભાવોમાં આવી જઈએ. હવે આ તો ભાવોથી ભાવાતીતની યાત્રા છે. તો આપણે એમાં તલ્લીન થઈ જઈએ એ ભાવોમાં પાછા. બહુ સાચા લાગે. આ એક રંગ ભેળવ્યો આપણે, કો તો રાગનો ભેળવ્યો, કાં તો લોભનો ભેળવ્યો, કાં તો ક્રોધનો ભેળવ્યો, કાં તો શોકનો, ભયનો. આ અલગ અલગ જાતના રંગો આપણે ચિત્તની સાથે દ્રવિત થયેલા ચિત્તમાં એ વધારાનું મિશ્રણ થાય છે. એટલે ફૂંકાય એટલે એ રંગ એટલો બધો દ્રઢ થઈ ગયેલો હોય. તો એ રંગ મનમાં બેઠેલો છે આપણો, રાગનો, દ્વેષનો, ક્રોધનો, શોકનો, આનંદનો, ભયનો. એટલે શું થાય કે યાદ આવે ફરી ફરીને ભૂતકાળમાં આપણું ચિત્ત દ્રવિત થયું અને આપણે એ વિષયમાં એ ભોગમાં ભળી ગયા અને અત્યારે એ નથી, છતાં વર્તમાનમાં એ યાદ આવે. કારણ કે ભળી ગયેલું હતું, એનો રંગ બરોબરનો ફિટ થઈ ગયેલો હતો ભૂતકાળનો. એટલે વધારે યાદ આવે ભૂતકાળના બધા ભોગો. હાલમાં નથી પણ પીગળેલા ચિત્તમાં મળી ગયેલા હતા. એકદમ સ્મૃતિમાં દ્રઢ ફિટ થઈ ગયેલું હતું તો તરત જ યાદ આવે. કોઈ પણ વ્યક્તિ મળે એટલે તરત જ આપણને યાદ આવે કે આણે મને આમ કીધું હતું 15 વર્ષ પહેલા. એટલે એ રીતે રાગથી પણ થાય, આસક્તિથી. આ બધા જે કંઈ ભોગવેલા ભોગો છે એ બહુ લાંબો કાળ સુધી અંદર યાદ રહી જાય છે. કારણ કે સિક્કા પડી જાય છે, રંગની જેમ મિક્સ થઈ જાય છે અને એવો જ દેખાય છે પછી બુદ્ધિ. એવું આપણું વર્તન અમે વર્તમાનમાં વસ્તુ હાજરમાં નથી, પતી જયેલી છે, ભૂતકાળ જતો રહેલો છે ને હાલ નથી. તોય એટલે પાણીની અંદર સેજ કાંકરો નાખીએ તો ઘૂમરીઓ વળે. એ તો જ્યારે કોકરો નાખો ત્યારે જ વળે છે. પણ આ સ્મૃતિઓ તો એવી છે ને કે જેટલી વખત યાદ આવે એટલી વખત ઘૂમરીઓ વળે છે આપણને. અને લાંબા સમય યાદ આવી જાય ત્યારે જાણ પહેલા હતું ને એ જ બધું તાદ્રશ્ય ભૂતકાળમાં હતું એ બધું આવી જાય. આમ દ્રઢતાથી માની લીધેલું આપણે. તો એ બધું ભૂતકાળમાં છે, છતાં વર્તમાન કાળમાં એવું જ દેખાય છે. તો જેમ છે તેમ દેખાવા છતાં તે ભૂતકાળમાં છે, વર્તમાનમાં નથી. ભૂતકાળમાં કલ્પનાઓ હતી, કલ્પનાઓને આપણે દ્રઢ કરી, એમાં રાગ ભેળવ્યો, કો તો દ્વેષ ભેળવ્યો, કો તો એનો બદલો લેવાનો ભાવ ભેળવ્યો, એટલે બરોબરનો રંગ જામી ગયો એમાં. તો વર્તમાનને પકડાય છે. વર્તમાનમાં હાલ કાંઈ નથી તોય ભૂતકાળે પકડાય છે, ભવિષ્યકાળે પકડાય છે. એટલે ભૂલી જા ભૂતકાળ, વર્તમાનને સુધાર, ભવિષ્યને કરી દે તું મારો અપી ચેતસુ દુરાચાર. ભવિષ્યકાળનો ભય નહીં, જે થશે કોઈ કલ્પનાઓ કરી કરી શેખછલીના કિલ્લાઓ નહીં ઘડવાના. ઈશ્વરી જે જ્યારે થાય એ સમયે એ પ્રમાણે બની જવાનું. અને ભૂતકાળને યાદ કરી કરી પાછો લાવવાની જે ટેવ છે એ તો નવું મનને ભરવા ના દઈએ, પણ જૂનો ખડકલો થયેલો હોય એ આછો ઓટોમેટિક ભરાય છે. એનું શું કરવાનું? તો આ એક સારામાં સારી યુક્તિ છે કે વર્તમાનમાં ભૂતકાળ અને ભવિષ્યકાળ નથી રાખવો, વર્તમાનમાં જ રહેવાનું.
કેમ કે હાલ આપણે જોઈએ આપણામાં કાંઈ છે, કલ્પનાઓ જ કરીએ છીએ ભવિષ્યની અને ભૂતકાળની, વર્તમાનમાં કાંઈ નથી. અને છતાંય એને દૂર કરવા માટે પાછું ફરી ફરીને યાદ કરી અને પાછે કે હવે એને કાઢવું છે, તો પછી બેહાડો છો શું કામ? તો શું કરવાનું છે? તો ચિત્ત પીગળી જાય છે, એની અંદર બધા રંગો કામ, ક્રોધ, લોભના, શોકના, હર્ષના બધા રંગો ભળી જાય છે. તો એ ચિત્તને બરાબર કરવાનું છે કે ભાવો માં પીગળી ના જાય, એમાં નવા નવા રંગો ના ભરે. તો ચિત્તને બરોબર કરવાનું છે એમાં. તો ના, ચિત્તની અંદર બીજું કઈ ભરાય નહીં, એટલા માટે સજગ થવાનું, વિવેકને વધારવાનો છે. ચિત્તને બરોબર કરવા જતાં ચિત્ત બરોબર થતું જ નથી. તો સમજવાનું એ છે કે ભ્રાંતિ કઈ હતી? તો આપણે ભૂતકાળની યાદોને, ભૂતકાળની કલ્પનાઓને પાછી સત્તા આપીએ છીએ. 3 દિવસ પહેલા આપણે વાત કરી હતી કે પ્રતીતિ અને પોતે, પ્રતીતિને પોતે માની લીધી છે. ના, પ્રતીતિ અને પોતે બે અલગ છે. ભૂતકાળની યાદોને આપણે સત્તા આપી છે, હાલમાં છે નહીં. તો મનમાં કાંઈ નથી, હાલમાં નથી. તો જુઓ, કાંઈ છે? ભૂતકાળ નથી, ભવિષ્યની કલ્પના નથી. તો આ બધું ભૂલી જઈએ છીએ અને સત્તા આપી દઈએ છીએ. એટલે ભૂતકાળની કલ્પનાઓ જ હતી ખાલી, ભવિષ્યના તુક્કાઓ છે, અને તોય દુઃખી દુઃખી થઈએ છીએ અને મનને ખાલી કરવા માટે દોડીએ છીએ. ભવિષ્યથી ડરીએ છીએ. તો કામ, ક્રોધ, ભય, કોઈ સ્નેહ થયો હોય, હર્ષ, શોક, દયા, આ બધા ભાવો છે. ભાવો અને ભાવોથી ચિત્ત પીગળી જાય છે. એમાં મુખ્ય રાગ અને દ્વેષ ભાવનો ભાવ છે મુખ્ય. એટલે જેટલો જે તીવ્ર રોગ હોય એટલી દવા વધારે લેવી પડે. જેટલો રંગ રાગ દ્વેષનો કે હર્ષનો કે સ્નેહનો કે શોકનો, ભયનો, આ વધારે જેટલો રંગ પૂર્યો હોય એટલી દવા વધારે વાપરવી પડે એમાંથી મુક્ત થવા માટે. જો ક્રોધ તીવ્ર આવે છે, એક વાત બહુ સમજવાની છે, પોઈન્ટ, ત્યારે ચિત્ત વધારે દ્રવિત થાય છે, પીગળી જાય છે ચિત્ત. તો ચિત્ત પીગળે છે એટલે ક્રોધ વધારે આવેલો હોય એમાં ચિત્ત સ્વીકારે છે. તો ક્રોધની સત્તા પછી વધતી જાય છે ચિત્ત પીગળે એટલે. જો એ વખતે તટસ્થ થઈ ગયા હોય કે આ તો બધું કલ્પિત છે અને ચિત્તને પીંગળવા નથી દેવાનું આપણે, તો ક્રોધને સત્તા ના આપી કહેવાય. જ્યારે ક્રોધને આપણે સત્તા આપીએ છીએ એટલે વધે જાય છે. એને વધવા દેવાનું નથી. ક્રોધને કલ્પિત માન્યતાઓ છે એ જ આપણે સાચી માની અને ક્રોધ આવ્યો તો ક્રોધને વધવા ક્યારે દઈએ છીએ? અવિવેક છે ત્યારે ચિત્ત વધારે પીગળી જાય છે એમાં. જો તટસ્થ રહીએ આપણે, ચિત્તથી છૂટા ચેતન છીએ, તો ક્રોધને સામે રહીને જોઈ શકીએ અને એને ચેલેન્જ ફેંકી શકીએ કે તારી તાકાત હોય તો તું આય અને મારું બગાડી લે. ક્રોધને માનીએ છીએ અને ક્રોધને સત્તા આપીએ છીએ વધારે. તો શું છે? તો એ સાચું માન્યું છે, એ જ એના રંગ પૂર્યા છે. આપણે અંદર સંસ્કાર પડ્યો, થઈ ગયો છે, દ્રઢ થઈ ગયો છે, રોઢવા જેવો એ વિષય. ભયનું પણ એવી જ રીતે છે. ભયને સત્તા આપી ઠેઠ અંદર સુધી ભય પહેરી જાય અને પછી ભુવાજી પાસે દોડીએ, કોઈ તાંત્રિક પાસે દોડીએ, બીએ. એટલે આમાંથી મુક્ત થવું છે, ડર લાગે છે જીવનનો. તો એવું ભયમાં અને ક્રોધમાં જ છે, લોભમાં છે એવું નથી. સ્નેહમાં પણ આવી રીતના અંદર ગોળ થઈને ખૂપી ગયા હોઈએ છીએ. જ્યારે તટસ્થ થઈએ અને મુક્ત થઈએ બધાથી, તો પોતાનું જેમ છે એમ અનુભવ
અનુભવ એટલે શું કે કોઈ દુઃખી ના કરી શકે એવી ભૂમિકા આવી જાય આપણી. ક્રોધે કંઈ ના બગાડી શકે આપણું. તો આ બધા ભાવો ચિત્તને ઓગળાવી અને વધારે દ્રઢ થાય છે એની અંદર. કેમ કે આપણે એને સત્તા આપીએ છીએ એટલે. સ્નેહ છે, શોક છે, દ્વેષ છે, આ બધા બેસી જાય છે. પણ હાલમાં વર્તમાનમાં જુઓ તો તે છે નથી. તો કૂતરોને જેમ કોઈ રોગ થયો હોય છે તો એની જીભથી ચાટે છે ને એટલે એનો રોગ મટી જાય છે. અને વાંદરાને જો ચામડી ઉપર કોઈ રોગ કે ગુમડું થયું હોય તો એ ખણખણ કરે છે, તો ખણી ખણીને વધારે છે. કૂતરું ચાટી જાય છે અને ચાટી ચાટીને મટાડી દે છે. વાંદરું ખણી અને ખણખોતર કરી અને એ રોગ વધારે છે. એટલે આપણે ખણવાની આદત પડી છે. એ શું કરવું નથી જતો, સત્તા એને હાલવાની બંધ કરવાની, ખણવાનું નહીં. વારંવાર યાદ કરવું, એને વારંવાર એને સત્તા આપવી, તે ખણવું એને દૂર કરવાની ચેષ્ટા કરવી ને એને એ ખણવાની વાત છે. એ ખણવું, વારંવાર ખણવાનું ચાલુ થઈ ગયું. પણ હાલમાં નથી. એ જેમ કૂતરાનું ચાટી જવું છે એમ વર્તમાનમાં કાંઈ નથી. મેરે અપને સિવા કુછ નહીં. તો તટસ્થતા આવે. હવે હકીકતમાં વર્તમાન કાળ શું છે? વર્તમાન કાળ જેવી કોઈ વસ્તુ નથી. ભવિષ્યકાળ આવવાનો છે ને ભૂતકાળ મટ્યો છે, બંનેની સંધિ છે, એ વર્તમાન કાળ છે. તો સંધિની અંદર વચ્ચે કાંઈ ના રાખીએ તો મુક્ત રહી શકીએ. અને ભરેલું હોય બોજ, ઘટના ઘટી હોય 10 દિવસ પહેલા ને 10 દિવસ સુધી ઊંઘ ના આવે. કો એક વ્યક્તિએ નક્કી કર્યું કે પેલાને દુઃખી કરવો છે, તો શું એને મારવો, એના પૈસા ચોરી આપવા કે ના? એને બધા વચ્ચે અપમાન કરી આપવું. એટલે જઈ અને એને ગાળ બોલી. પોતે માન સ્વમાન ઘણું હતું એનું, બધા વચ્ચે ગાળ બોલી અને પછી આવતો રહ્યો કે હા હવે બેટો મહિનો દુઃખી થશે. એ રહ્યું. હવે એ તો રોજ હોટલમાં જઈને ફાફડા જલેબી ગોટા ચાપટવાનું ચાલુ હતું. પેલો રાતનો ઊંઘવાનું બંધ થઈ ગયું 1 મહિના સુધી. ખણીને યાદ કર્યું કે મને બોલ્યો તો, મને આમ કીધું છે. મારે દ્વેષનો રંગ પૂરી જાય અંદર ચિત્તમાં, અજ્ઞાન છે એટલે. જો ખરેખર વર્તમાન હોત ને તો પાછો ભૂતકાળ ના બન્યો હોત. એટલે ભૂતકાળે નથી, વર્તમાને નથી અને ભવિષ્ય નથી. ફક્ત શું છે? તત્વ છે, એમાં સત્તા છે કે જે ભૂતકાળમાં છે, ભવિષ્યમાં છે અને વર્તમાનમાં છે. પોતાનું હોવું. તટસ્થતા એટલે શું? તત્વ. તટસ્થતા એટલે જે સત્તા છે તે બદલાય તે વર્તમાન નહીં, બદલાય તે ભૂતકાળ નહીં, બદલાય તે ભવિષ્યકાળ નહીં. તત્વ છે તે પોતે જ વર્તમાન છે અને તે જ પાછું ભૂતકાળ ને ભવિષ્યકાળ છે. તો બધામાં સદા વર્તમાન છે કે નહીં? બધામાં સદાય સત્તા છે કે નહીં? તો તત્વમાં ભૂતકાળ, ભવિષ્યકાળ કે વર્તમાન કાળ નથી તત્વમાં. પણ ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળમાં તત્વ છે. તત્વમાં પેલું કાંઈ નથી. એ જ એવ સાત્વિકા ભાવા રાજસા તામસાશ્ચૈવ 12મા અધ્યાયનો 7મો મત એવેતી તાન્વિતિ. એટલે આ સાત્વગુણ, રજોગુણ, તમોગુણના ભાવો મારાથી નિર્મિત છે, મેં કરેલા છે, પણ હું એમાં નથી અને તે મારામાં નથી. તો સત્તામાં કોઈ કાળ નથી, 3માંથી એકે. અને સત્તા બધામાં છે. તો કેવી રીતની છે? એમાં ભૂતકાળ વગરની, ભવિષ્ય વગરની અને વર્તમાન વગરની સત્તા એ જ વર્તમાન છે. તો કેવી છે? નિર્દોષ છે, શાંત છે, કોઈ રાગ નથી આવ્યો, ક્રોધ નથી આવતો. એમાં એ સત્તામાં અસંગી છે.
કોઈ બદલો નથી, કોઈ સ્નેહ નથી, કોઈ હર્ષ નથી. ચિતરેલા ચિત્તની અંદર આપણે ચિત્તમાં જે ભાવો ભરીએ છીએ, ઠાસી ઠાસી નોખા નોખા રંગો ભરીએ છીએ, સ્નેહના, હર્ષના, શોકના, ભયના, ક્રોધના, તો એ કાંઈ સત્તામાં નથી. નિર્દોષ શાંત સત્તામાં પોતે સ્થિત રહેવાનું છે. એ જ મનને ખાલી કર્યું કહેવાય. બિલકુલ દેશવટો મનને આપી દીધો. મતલબ મેરે અપને સિવા કુછ નહીં. પોતે સ્વયં છે તે સ્થિતિનો અનુભવ થવાથી મન રહેશે જ નહીં. મનની ચંચળતા નહીં રહે, ફક્ત આપણું હોવું રહેશે. સત્તા મેરે અપને સિવા કુછ નહીં. એ રીતે સચ્ચિદાનંદ ભગવાનની જય.